સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન 12 ક્લાસ 12 માં આપણે જોઈએ ક્વેશ્ચન 12 ની અંદર f(x) = x ની 3 10 - 1 અને x² આપેલું છે. બે કન્ડિશન આપેલી છે આપણને અને 1 ની આગળ સતત છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો આપણે લિમિટ લઈએ. આપણે તો આની અંદર લિમિટ પહેલા આપણે x → 1 આગળ છે એટલે 1 પ્લસ f(x) = લિમિટ x → 1 પ્લસ 1 પ્લસ f(x) માં આપણે ક્યાં લઈશું 1 પ્લસ એટલે 1 થી મોટો હોય x તો અહીંયા x². પછી 1 એપ્લાય કરી દઈએ એટલે 1 નો સ્ક્વેર = 1. ત્યારબાદ આપણે માઇનસ સાઈડ જોઈશું. લિમિટ x → 1 - f(x) = લિમિટ x → 1 - 1 એટલે 1 મોટો હોય એની અંદર તો x ની 10 ઘાત -1 1 અહીં એપ્લાય કરશું એટલે 1 ની 10 ઘાત -1 1 ની ગમે એટલી ઘાત હોય એટલે 1 જ થશે -1 1 - 1 એટલે 0. હવે આના ઉપરથી આપણને ખબર પડે છે અહીંયા લિમિટ 1 આપેલ છે અહીંયા 0. હવે બંને ઇક્વલ નથી એટલે કહી શકાય લિમિટ x → 1 પ્લસ f(x) does not equal to limit x → 1 - f(x). f એ x = 1 આગળ અસતત છે તો આ સતત વિધેય નથી. થેન્ક યુ.